તુલસીના ફાયદાઓ. તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. પરંતુ પૌરાણિક મહત્વથી અલગ તુલસી એક જાણીતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બીમારીઓમાં કરવામાં આવે છે. શરદી ખાંસીથી લઈને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તુલસીના અદ્ભુત ફાયદાઓ વિશે. 1. તણાવ ઓછો કરે છે. ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે. 2. મગજ માટે તુલસીના પાન ફાયદાકારક છે. મગજ માટે તુલસીના ફાયદા લાજવાબ રીતે કામ કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી મસ્તિષ્કની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિ પણ વધે છે. તેના માટે દરરોજ તુલસીના 4 થી 5 પાનને પાણી સાથે પી જાઓ. 3. માથાના દુખાવામાં તુલસી આરામ અપાવે છે. વધારે કામ કરવું અથવા વધારે ચિંતાને કારણે માથાનો દુખાવો થવો એક સામાન્ય વાત છે. જો તમે પણ હંમેશા માથાના દુખાવાથી પરેશાન રહો છો તો તુલસીના તેલના 1 થી 2 ટીપાં નાકમાં નાખો. આ તેલને નાકમાં નાખવાથી માથાનો દુખાવો અને માથા સાથે જોડાયેલા અન્ય રોગોમાં પણ રાહત મળે છે. સૌથી જરૂરી વાત એ છે કે તુલસીને ઉપયોગ કરવાની રીત સરખી હોવી જોઈએ. 4. શરદી ઉધરસમાં ઉપયોગી. જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેનો કાઢો પીવાથી પણ ફાયદો થાય છે. તમે ઈચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઈ શકો છો. 5. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે. શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક છે અને નેચરલ હોવાને કારણે તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ્સ પણ નથી થતા. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે. તુલસી એક નેચરલ માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. 6. ઇન્ફેક્શન દૂર કરવા માટે. જો તમને કોઈ પણ જગ્યાએ ઈજા થઈ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતાં રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઈ જાય છે. 7. ત્વચાના રોગને દૂર કરવા માટે. ત્વચા સંબંધિત રોગોમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ પણ દૂર થાય છે અને ચહેરા પર પણ નિખાર આવે છે. 8. માથામાં જૂ અને લીખથી છુટકારો અપાવે છે. જો તમારા માથામાં જૂ પડી ગયા છે અને ઘણા દિવસોથી આ સમસ્યા સારી નથી થઈ રહી તો વાળમાં તુલસીનું તેલ લગાવો. તુલસીના છોડ પરથી તુલસીના પાન લઈને તેનું તેલ બનાવીને વાળમાં લગાવવાથી માથામાં રહેલ જૂ અને લીખ મરી જાય છે. 9. રતાંધળાપણામાં પણ તુલસીનો રસ ફાયદાકારક છે.
ઘણા લોકોને રાતના સમયે યોગ્ય રીતે દેખાતું નથી. આ સમસ્યાને રતાંધળાપણું કહેવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ રતાંધળાપણાથી પીડિત હોય તો તેમના માટે તુલસીના પાન ઘણા ફાયદાકારક છે. તેના માટે 2 થી 3 ટીપાં તુલસી પત્ર સ્વરસને દિવસમાં 2 થી 3 વાર આંખમાં નાખો, જેનાથી ધીમે ધીમે રતાંધળાપણું દૂર થઈ જશે. 10. સાઇનસાઇટસ અથવા પીનસ રોગમાં ફાયદાકારક છે. જો તમે સાઇનસાઇટસમાં દર્દી છો તો તુલસીના પાન અથવા માંજરને મસળીને સૂંઘો. આ પાનને મસળીને સૂંઘવાથી સાઇનસાઇટસના રોગથી જલ્દીથી આરામ મળે છે. 11. કાનનો દુખાવો દૂર કરવા માટે તુલસીના પાન કાનના દુખાવા અને સોજાને આરામ આપવામાં પણ અસરકારક છે. જો કાનમાં દુખાવો છે તો તુલસી પત્ર સ્વરસને ગરમ કરી 2 ટીપાં કાનમાં નાખો. તેનાથી કાનના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. તેવી જ રીતે કાનના પાછળના ભાગમાં જો સોજા છે તો તેનાથી રાહત મેળવવા માટે તુલસીના પાન અથવા એરંડીની કૂપળોને પીસીને તેમાં થોડું મીઠું ઉમેરીને હુંફાળું કરીને લેપ લગાવો. કાનના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના પાન પણ ખાઈ શકાય છે. 12. દાંતના દુખાવાથી છુટકારો તુલસીના પાન દાંતના દુખાવામાં પણ રાહત મેળવવા માટે મદદરૂપ છે. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે મરી અને તુલસીના પાનની ગોળી બનાવીને દાંતની નીચે રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. 13. ગળા સાથે જોડાયેલી સમસ્યાઓમાં ફાયદાકારક શરદી ઉધરસ થાય અથવા ઋતુમાં ફેરફાર થાય ત્યારે હંમેશા ગળાની ખરાશ અથવા ગળું બેસી જવાની સમસ્યાઓ થવા લાગે છે. તુલસીના પાન ગળા સાથે જોડાયેલ વિકારોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. ગળાની સમસ્યાઓમાં રાહત મેળવવા માટે તુલસીના રસને હુંફાળા ગરમ પાણીમાં ઉમેરીને તેના કોગળા કરો. આ ઉપરાંત તુલસી રસયુક્ત પાણીમાં હળદર અને સિંધવ મીઠું ઉમેરીને કોગળા કરવાથી પણ મોઢા, દાંત અને ગળાના બધા વિકારો દૂર થાય છે. 14. સૂકી ઉધરસ અને શ્વાસમાં રાહત આપે છે. તુલસીના પાન અસ્થમાના દર્દી અને સૂકી ઉધરસથી પીડાતા લોકો માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેના માટે તુલસીના માંજર, સૂંઠ, કાંદાનો રસ અને મધને ઉમેરી લો. આ મિશ્રણને ચાટી જાઓ. તેના સેવનથી સૂકી ઉધરસ અને શ્વાસમાં લાભ થાય છે. 15. ડાયરિયા અને પેટના મરોડથી આરામ અયોગ્ય ખાણીપીણી કે દૂષિત પાણીને લીધે ઘણીવાર લોકો ડાયરિયાની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને આ સમસ્યા બાળકોમાં વધારે હોય છે. તુલસીના પાન ડાયરિયા, પેટમાં મરોડ વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદરૂપ છે. તેના માટે 10 તુલસીના પાન અને 1 ગ્રામ જીરું બંનેને પીસીને મધમાં ભેળવીને તેનું સેવન કરો. 16. તુલસી અપચાથી રાહત અપાવે છે. જો તમારી પાચન શક્તિ નબળી છે કે પછી તમે અપચો કે જો કોઈ અજીર્ણની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તુલસીનું સેવન અવશ્ય કરો. તેના માટે તુલસીના 2 ગ્રામ માંજરને મરી સાથે દિવસમાં 3 થી 4 વાર લો. 17. પેશાબમાં બળતરાથી રાહત અપાવે છે. પેશાબમાં બળતરા થાય
ત્યારે પણ તુલસીના બીજનો ઉપયોગ કરવાથી આરામ મળે છે. 1 ગ્રામ તુલસીના બીજ અને જીરાનું ચૂર્ણ લઈને તેમાં 3 ગ્રામ સાકર ભેળવીને સવાર સાંજ દૂધ સાથે લેવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબ અને મૂત્રાશયના સોજામાં લાભ થાય છે. 18. તુલસી કમળામાં ફાયદાકારક છે. કમળો એક એવી બીમારી છે જેની યોગ્ય સમયે સારવાર ન કરવાથી તે ગંભીર બીમારી બની શકે છે. 1 કે 2 ગ્રામ તુલસીના પાનને પીસીને છાશ સાથે ભેળવીને પીવાથી કમળામાં લાભ થાય છે. આ ઉપરાંત તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પણ કમળામાં રાહત મળે છે. 19. પથરી દૂર કરવામાં તુલસી ફાયદાકારક છે. પથરીની સમસ્યામાં પણ તુલસીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના માટે તુલસીના 1 થી 2 ગ્રામ પાનને પીસીને મધ સાથે ખાવા જોઈએ. તે પથરી બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે પથરી હોય ત્યારે ફક્ત ઘરેલું ઉપાયો પર નિર્ભર ન રહેવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ. 20. પ્રસૂતિ પછી થતા દુખાવામાં રાહત આપે છે. પ્રસૂતિ પછી મહિલાઓને ખૂબ જ દુખાવો થાય છે અને આ દુખાવાને દૂર કરવા માટે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે. તુલસી પત્ર સ્વરસમાં જૂનો ગોળ તથા ખાંડ ભેળવીને પ્રસૂતિ થયા પછી તરત જ પીવડાવવાથી પ્રસૂતિ પછી થતા દુખાવામાં રાહત મળે છે. 21. નપુંસકતામાં લાભદાયક. તુલસીના બીજનું ચૂર્ણ અથવા મૂળિયાના ચૂર્ણમાં સમાન પ્રમાણમાં ગોળ ભેળવીને 1 થી 3 ગ્રામની માત્રામાં ગાયના દૂધ સાથે સતત 1 મહિનો કે 6 અઠવાડિયા સુધી લેવાથી નપુંસકતામાં લાભ થાય છે. 22. સફેદ ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે. તુલસી પત્ર સ્વરસ, લીંબુનો રસ, કંસોત્રી પત્ર સ્વરસ ત્રણેયને સમાન માત્રામાં લઈને એક તાંબાના વાસણમાં નાખીને 24 કલાક સુધી તડકામાં રાખો. ઘાટું થયા પછી તેનો લેપ લગાડવાથી સફેદ ડાઘમાં લાભ થાય છે. તેને ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ તથા અન્ય ચર્મ વિકારો સાફ થાય છે અને ચહેરો સુંદર થઈ જાય છે. 23. તુલસી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી અને અન્ય ચેપી રોગો સામે રક્ષણ આપે છે. 20 ગ્રામ તુલસીના બીજના ચૂર્ણમાં 40 ગ્રામ ખાંડ ભેળવીને પીસીને રાખી દો. આ મિશ્રણને દરરોજ 1 ગ્રામ જેટલું શિયાળામાં થોડા દિવસો લેવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વાયુ અને કફ સંબંધિત રોગોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત 5 થી 10 ml કૃષ્ણ તુલસી પત્ર સ્વરસમાં બમણી માત્રામાં ગાયનું હુંફાળું ઘી ભેળવીને સેવન કરવાથી વાત અને કફને લગતી બીમારીઓથી પણ રાહત મળે છે. 24. મેલેરિયા માટે ફાયદાકારક છે. તુલસીનો છોડ મેલેરિયા પ્રતિરોધી છે. તુલસીના છોડના સ્પર્શથી હવામાં કંઈક એવી અસર ઉત્પન્ન થાય છે કે મેલેરિયાના મચ્છર ત્યાંથી ભાગી જાય છે. તેની પાસે ફરકતા પણ નથી. તુલસીના પાનનો ઉકાળો બનાવીને સવારે, બપોરે અને સાંજે પીવાથી મેલેરિયામાં લાભ થાય છે. 25. ટાઇફોઇડમાં ઉપયોગી છે. જો તમે ટાઇફોઇડથી પીડિત છો
તો દિવસમાં 2 વાર તુલસી મૂળ ઉકાળો 15 ml જેટલો પીવો. તુલસીના અર્કના ફાયદા. ટાઇફોઇડ તાવને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તુલસીના પાન અને 10 કાળા મરીના દાણાને ભેળવીને ઉકાળો બનાવી લો અને જો કોઈ પણ પ્રકારનો તાવ આવે તો આ ઉકાળો સવારે, બપોરે અને સાંજે લો. આ ઉકાળો તમામ પ્રકારના તાવને દૂર કરવામાં અસરકારક છે. 26. તાવથી આરામ મળે છે. તુલસીના છોડમાંથી 7 તુલસીના પાન, 5 લવિંગ લઈને 1 ગ્લાસ પાણીમાં પકાવો. તુલસીના પાન અને લવિંગને પાણીમાં નાખતા પહેલાં ટુકડા કરી લેવા. પાણી ઉકળીને જ્યારે અડધું રહી જાય ત્યારે થોડું સિંધવ મીઠું નાખીને ગરમ ગરમ પીવું. આ ઉકાળો પીને થોડા સમય માટે કપડું ઓઢીને નાહી લો. તેનાથી તાવ તરત જ ઉતરી જાય છે તથા શરદી, ઉધરસ પણ સારી થઈ જાય છે. આ ઉકાળાને દિવસમાં 2 વારથી 3 વાર 3 દિવસ સુધી લઈ શકાય છે. 27. નાના બાળકોને શરદી, ઉધરસ મટાડવા માટે. નાના બાળકોને શરદી, ઉધરસ થાય ત્યારે તુલસી તેમજ 5 થી 7 ટીપા આદુના રસને મધમાં ભેળવીને ચટાડવાથી બાળકોનો કફ, શરદી અને ઉધરસ સારી થઈ જાય છે. નવજાત બાળકને આ અલ્પ માત્રામાં આપવું જોઈએ. 28. દાદર અને ખંજવાળમાં તુલસીનો અર્ક ફાયદાકારક છે. દાદર અને ખંજવાળમાં તુલસીનો અર્ક તેના રોપણ ગુણને કારણે લાભદાયક હોય છે. તે દાદરમાં થતી ખંજવાળને ઓછી કરે છે અને સાથે જ તેના ઘા જલ્દી ભરવામાં મદદ કરે છે. જો તુલસીના અર્કનું સેવન કરવામાં આવે તો તે લોહીને શુદ્ધ કરનારું હોવાને લીધે અશુદ્ધ લોહીને પણ શુદ્ધ કરે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. મિત્રો, હું આશા રાખું છું કે તુલસી તમને પણ અનેક રોગોમાં ઉપયોગી થાય.